આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ નર્મદાના તટવર્તી મહાતીર્થો વિશે. આમ તો જાણીએ છીએ કે તીર્થોમાં તીર્થ નર્મદા તીર્થ સૌથી મહત્વનું ગણવામાં આવે છે. દરેક નદીઓનું મોટું મહિમા રહ્યો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સરસ્વતીના જળમાં 3 સપ્તાહ સ્નાન અર્ચન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે પુણ્ય ફળ યમુનામાં 1 સપ્તાહ સ્નાન કરવાથી મળે, અને એ જ પુણ્ય ફળ ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી મળે છે, અને એ જ પુણ્ય ફળ માત્ર નર્મદાજીના દર્શન માત્રથી ફળ મળે છે. તો નર્મદા દર્શન માત્રે પુણ્ય ફલ પ્રદાતા, તો એટલા માટે નર્મદાનો મોટો મહિમા કયો છે. નર્મદા શિવતનયા, શિવજીની કન્યા માનવામાં આવે છે. નર્મદા સામાન્ય રીતે અમરકંટકથી નીકળી અને વહી રહી છે. તો નર્મદાના દર્શન માત્રથી પુણ્યની વૃદ્ધિ થતી હોય છે, પાપ ક્ષય થતો હોય છે. તો નર્મદાના તીર્થોની વાત કરીએ તો નર્મદા અમરકંટકની ચારે તરફ રુદ્ર તીર્થ રહ્યું છે, અને આ રુદ્ર તીર્થમાં સ્નાન કરી ચંદન પુષ્પ દ્વારા શિવજીની પૂજા કરવાથી અનંત ઘણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવની અનુકંપા પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ અમરકંટકથી પશ્ચિમમાં પિતૃતીર્થ આવેલું છે. ત્યાં પિતૃ પૂજા કરવાથી 7 પેઢીઓનો ઉદ્ધાર થાય છે. નર્મદામાં સ્નાન યાત્રાથી કહેવાય છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે. નર્મદાના કાંઠે 24 કલાક જે વ્યક્તિ નિરાહાર ઉપવાસ કરે, ખાધા પીધા વિના ખાલી જળનું સેવન કરે, નર્મદાનું પાન કરે, તો આ રીતે રહેવાથી બ્રહ્મ હત્યાદિ મહાપાપોમાંથી મુક્તિ મળતી હોય છે. આ નર્મદાનો મહિમા છે કે નર્મદાના કાંઠે 24 કલાક નિરાહાર રહી એનું જળ સેવન કરીને જો આરાધના કરે, ઉપવાસ કરીને ત્યાં નિવાસ કરે કાંઠે, તો એની બ્રહ્મ હત્યા જેવા મહાપાપમાંથી મુક્તિ મળે છે. ત્યાંથી વાત કરીએ તો જાલેશ્વરમાં સ્નાન કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય. નર્મદા કિનારે આવેલા જાલેશ્વર તીર્થમાં સ્નાન કરવા માત્રથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી આગળ નર્મદા ઉત્તર તટે, નર્મદાના ઉત્તર તટની અંદર પત્રેશ્વર તીર્થ, ગર્જન તીર્થ, મેઘરાવ, બ્રહ્માવર્ત, અંગારેશ્વર, આમાં મિતાહાર રહીને આરાધના કરવાથી મંગલોની પ્રાપ્તિ થાય છે. અર્થાત કલ્યાણ, જીવનની તમામ નકારાત્મક દૂર થાય, સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થતો હોય છે. ત્યારબાદ કપિલા તીર્થ, અહીંયા ગોદાન કરવું અને સ્નાન કરવાનો મહિમા છે. કપિલા તીર્થમાં ગાયનું દાન, ગાયની સેવા, ગાયની પૂજા કરવાથી ગોલોકની પ્રાપ્તિ થાય, તમામ પ્રકારના પાપ ક્ષય થાય, જીવનમાં સદ્ધરતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યાંથી આગળ વાત કરીએ તો કુંડલેશ્વર તીર્થ, અહીં શિવ પાર્વતીની સજોડે પૂજા કરવાનો મહિમા છે. શિવ પાર્વતીની જો પૂજા કરવામાં આવે તો તમારી કોઈ પણ મનોકામના હોય પરિપૂર્ણ થાય છે. આગળ પીપળેશ્વર, વિમલેશ્વર અને પુષ્કરણી તીર્થની અંદર નર્મદાની આરાધના કરવાથી મંગલોની પ્રાપ્તિ થાય છે. અને એટલે જ કહ્યું છે નમઃ પુણ્ય જલે આધ્યે નમ સાગર ગામિની નમોસ્તુતે ઋષિગણૈ શંકર દેહ નિશ્રુતે. પદ્મપુરાણ નામ 18મા અધ્યાયના 17મા અને 18મા શ્લોકમાં આના વિશે વિશેષ વર્ણન આપવામાં આવ્યું છે કે શંકર ભગવાનના હૃદયમાંથી નીકળેલી આ નર્મદા જેનો ખૂબ મોટો મહિમા છે. આગળ વાત કરીએ તો નર્મદાના તટવર્તી તીર્થોમાં શુલભદ્ર તીર્થ, વિમલેશ્વર તીર્થ, નર્મદેશ્વર તીર્થ, આદિતેશ્વર તીર્થ, આ તીર્થોમાં શિવજીની પંચામૃત દ્વારા પૂજા કરવાનો મહિમા શાસ્ત્રમાં રહ્યો છે, જેનાથી તમામ પ્રકારના મનોરથોની સિદ્ધિ મળે છે. આગળ મલ્લિકેશ્વર, વર્ણેશ્વર, નિરાદેશ્વર, આ તીર્થના દર્શન કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે. આગળની વાત કરીએ તો કોટી તીર્થ, અહીંયા કરોડો દાનવોનો સંહાર કર્યો હતો અને માટે આ કોટી તીર્થમાં 13ના દિવસે એટલે પ્રદોષના દિવસે પૂજા કરવાનો મોટો મહિમા છે. અનંત પુણ્ય ફળ પ્રાપ્ત કરવાવાળું આ કોટી તીર્થ છે. ત્યાંથી આગળ અગસ્ત્યેશ્વર, ઇન્દ્રતીર્થ, વામનેશ્વર, ઈશાનેશ્વર, વટેશ્વર, ભીમેશ્વર અને પીપળેશ્વર આ તીર્થો આવે છે. આ તીર્થોના સ્મરણ, દર્શન, રુદ્રાભિષેકનો મોટો મહિમા શાસ્ત્રોમાં છે. ત્યાંથી આગળ વ્યાસ તીર્થ અર્થાત વ્યાસ બેટ કહેવામાં આવે છે. આ વ્યાસ બેટની અંદર પૂજા કરવાથી પણ મનોકામનાઓ પૂર્ણ થાય છે. યોગ સાધના અહીંયા કરવી મંગલકારી માનવામાં આવે છે. આગળ નંદેશ્વર કે નંદિકેશ્વર તીર્થ, ચાણોદની બાજુમાં આવેલું આ ક્ષેત્ર છે. અહીંયા નંદિકેશ્વરમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઋણ મુક્તિ થાય છે. બાજુમાં ઋણ મુક્તેશ્વર મહાદેવ પણ વિરાજમાન છે. ત્યાંથી નર્મદા અને અરંડીનો સંગમ એટલે નર્મદા અને ઓરસંગનો સંગમ, જેને સંગમ તીર્થ કહેવાય છે. ચાણોદની અંદર આવેલું આ સંગમ તીર્થ પિતૃ પૂજા માટે ખૂબ પ્રખ્યાત છે. અહીંયા જેને કરનારી ક્ષેત્ર કહ્યું છે, અહીંયા પિતૃ પૂજા કરવાથી પિતૃઓની
ઉર્ધ્વ ગતિ થતી માનવામાં આવે છે. તો સાથે અહીંયા થોડેક આગળ ઉપર કુબેરેશ્વર ભગવાન કુબેર ભંડારીનું પણ સ્થાન છે. અમાવસ્યાના દિવસે ભગવાન કુબેરના દર્શન કરવાથી જીવનમાં અભાવ દૂર થાય છે અને ભગવાનની કૃપા વ્યાપ્ત થાય છે. આગળ કહ્યું છે કે સંગમ તીર્થની આગળ સ્કંદ તીર્થમાંનું વર્ણન છે. અગસ્ત્ય તીર્થ આવે છે. નર્મદા યાત્રાની વાત કરીએ તો 3 વર્ષ 3 માસ અને 13 દિવસમાં આ યાત્રા પગપાળા યાત્રા પરિપૂર્ણ થતી હોય છે. આમ સામાન્ય રીતે નર્મદાના 1312 કિલોમીટર સીધો પટ્ટો અને બીજો પટ્ટો એમ 2 પટ્ટાની વાત કરીએ તો ટોટલ 2624 કિલોમીટરની નર્મદાની આ યાત્રા રહેલી છે. આ યાત્રા કરવાથી પુણ્યફળ મળે છે. તો સાથે નર્મદા પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહન કરે છે એટલે ઉર્ધ્વગામી માનવામાં આવી રહી છે. સાથે માન્યતા એ છે કે અશ્વસ્થામાં જે દ્રોણ પુત્ર છે, દ્રોણાચાર્ય પુત્ર અશ્વસ્થામાં એ આજે પણ આ ક્ષેત્રમાં વિરાજમાન છે. અહીંયા ક્યારેક જોવા મળી જાય છે નર્મદા ક્ષેત્રોમાં. સ્કંદ પુરાણના રેવાખંડમાં માર્કંડ મુનિએ કહે છે કે નારાયણના દરેક અવતારે માં નર્મદાના કાંઠે સેવા કરી છે એટલે નર્મદાનું સેવન કર્યું છે અને એટલા માટે આ તીર્થ પણ અક્ષય પુણ્ય ફળ પ્રદાતા માનવામાં આવે છે. ગંગા પણ વાસ્તવિકતા એ પણ જોઈએ કે ગંગા પણ પોતાના પાપને, કારણ કે જે લોકો ગંગા સ્નાન કરીને પાપ ગંગામાં ધોવે છે તો એ પાપોના ધોવાણને કરવા માટે, પાપોમાંથી મુક્ત થવા માટે ગંગા પણ વૈશાખ સુદ સપ્તમીના દિવસે નંદકેશ્વર ક્ષેત્રમાં પ્રગટ થાય છે. ગંગા સાતમીના દિવસે તો નર્મદાના તટવર્તી તમામ ક્ષેત્રોમાં કરોડો તીર્થો રહેલા છે અને એટલું કે અહીંયા પણ કહેવાય છે કે નર્મદાના કંકર એટલા શંકર. તો આ રીતે આ નર્મદાનો મોટો મહિમા છે. નર્મદા દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે, આપના જીવનમાં પણ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય. અભ્યર્થના આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.